અમરેલી જિલ્લાના ચમારડી ગામમાંથી એક પ્રેરણાદાયી અને સમાજ અને માર્ગદર્શનની એક અનોખી પહેલ જોવા મળી છે। ભામાશા અને સરદાર પ્રેમી તરીકે ઓળખાતા ગોપાલ વસ્ત્રપરા દ્વારા ગામમાં ભવ્ય તળાવ અને રિવરફ્રન્ટ નિર્માણ કાર્ય શરૂ કરાયું છે। આ અંદાજિત 1.5 થી 2 કરોડ રૂપિયાના ખર્ચે સ્વખર્ચે કરશે। કે જળ ઈ જીવન, જો જળને પાણીને આપણે રોકી નહીં શકીએ તો આગળ કોઈ ખેતી કરવા પણ ખેડૂતો તૈયાર નહીં થાય। ત્યારે મને એક એવા વિચારો આવ્યા કે ચાલો આપણે પોતે જ પ્રયત્ન ચાલુ કરીએ। ચાણક્યોએ કીધું એમ શરૂઆત તમારે જ કરવી પડે, કોઈની વાટ જોયા વગર। તો ત્યારે અમારા ગામની અંદર આ ઠેબી નદી ઉપર એક તળાવ નદી, ઠેબી નદી છે એની ઉપર એક ડેમ બાંધ્યો, અહીંયા ચેક ડેમ બનાવ્યો, અહીંયા પાછળ મારું ફાર્મ હાઉસ છે અને આ એક મોટું સરોવર બનશે કે ઓછામાં ઓછું અહીંયા 25 ફૂટ સુધી પાણી ભર્યું રહે। અને આ ગામના ખેડૂતો, આ બાજુના વિસ્તારના લોકો, ગામ લોકોને આ ભવિષ્યની અંદર બહુ મોટો ફાયદો થાય, કારણ કે જળ એ જીવન છે। પર્યાવરણ બચાવવું જરૂરી છે, એટલું જ જળને સંગ્રહ કરવો જરૂરી છે। ત્યારે આ એક પ્રયાસ કરી રહ્યા છે કે અમારા પોતાના સ્વખર્ચે કે આ લોકોને માટે સારું કાર્ય થાય। અને જીવનની અંદર મને તો એવું એક સંકલ્પ છે મારો કે ચમારડી ગામ એટલે ગુજરાતનું નંબર 1 ગામ હોવું જોઈએ અને આ ગામને આ સાર્થક કરી અને બતાવવા હું એમાં તત્પર છું। એ માટે આ જ્યાં સુધી વરસાદ થાય ત્યાં સુધી આ સરોવરનું કામ, તળાવનું કામ ચાલુ રહેશે અને પાદર સુધી આવી રિવરફ્રન્ટ બનાવી અને લોકો પણ દિવસે રાત્રે અહીંયા બાકડા નાખ્યા છે આવી અને આનંદ માણે। એ માટેના લોકોને એક મનોરંજનનું, પછી એક અહીંયા સિનિયર સિટીઝનો માટે, આ વડીલો માટે એક મોટું સિનિયર સિટીઝન વિસ્તાર બનાવી છે, બાળકો માટે ગજીબો બનાવી છે, રમવા માટેના બધા લીસરપટ્ટીઓને એવું એવા પ્રયત્ન કરી રહ્યા છે। અને ટૂંક સમયમાં આ 2 મહિનાની અંદર બધું પરિપૂર્ણ થશે। અને હું તો હર હંમેશા કહેતો આવ્યો છું કે પ્રકૃતિ કે વૃક્ષ નહીં બચાવો તો પૃથ્વીનો નાશ થાય, પણ એની સાથે જળ પણ બચાવવું, સ્ટોક કરવો, ભેગું કરવું એ આપણી જવાબદારી છે। કારણ કે હજારો ગેલન પાણી દરિયાની અંદર વહી જાય અને આપણા ગામની અંદર ઉનાળો આવે એટલે પીવાના પાણી ન હોય। હમણાં 2 દાર કરાવ્યા અમે, અહીંયા રોડ ઉપર જ કરાવ્યા અમારા પ્લોટમાં, આ ઝાડને પાવા માટે 500 ફૂટે પાણી નથી। ત્યારે આ ખરેખર આ બહુ મોટું જીવનની અંદર જરૂરિયાત છે। અને ગામને પાદરની અંદર એ નદી આખી ખોદાવી અને પર્યાવરણ અને કચરું લોકો નદીઓમાં ન નાખે એ માટેના બધે બેનરો લગાડવામાં આવ્યા છે, બોર્ડ મારવામાં આવ્યા છે। અને એકદમ ચમાડી સુંદર ગામ, તમે બસ સ્ટેન્ડથી આવો સરખા રોડ સુધી, એ ગામની અંદર તમને એમ લાગવું જોઈએ કે હું આ સૌરાષ્ટ્રના ચમાડીમાં નથી, કોઈક સિટીની અંદર આવી ગયો છે। એવા ગામ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને એક દિન સમય હું આપને ખાતરી પણ આપું છું કે સૌરાષ્ટ્રનું નંબર 1 ગામ હશે તો ચમારડી છે। આટલું કરવા હું તત્પર છું। જય હિન્દ, જય ભારત, જય સરદાર।